હાલો પૂરું. એ મારા માટે હું ચા બનાવવા જાઉં છું, તારે પીવી તો તારી બનાવી નાખું. ને મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં. શું કીધું? મારે ચા નથી પીવી, હું કાળી પડી જાઉં એમ. ઓય આ 12 વર્ષ ત્યાં દિન રાત મારું લોહી પીવે છે, આ લાલ તો થઈ ને ચા પીત કાળી પડી જાય. તમને આવું જ બોલતા આવડે છે? ગામના ઘરવાળા પાસેથી કઈક શીખો. હું કેવી એની ઘરવાળીઓને મસ્ત મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. झूठ बोलो તમે કોઈ દી કાંઈ આપ્યું? नहीं આપણી શેરીના ઓલા નીતાબેન નથી, એના ઘરવાળા એને હમણાં કેટલી મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપી. તમે કાંઈ આપ્યું? હું વાત કરીશું હવે. ગયા અઠવાડિયે જે હું લઈને ગયો તો એને સરપ્રાઈઝ આપવા જ ગયો તો એને, પણ જઈને મેં જોયું તો ઘરવાળો અંદર બેઠો હતો, હું ગયો એવો પાછો આવ્યો. બોલ ये क्या हो गया લે આ તમે નાવા ગયા તા ને કે પાસ આવી એવા? અરે તારો હોગો નાવા બેહતો જ તો તા મોબાઈલમાં ન્યૂઝ જોયા, ઠંડીના કારણે ત્રણ ગયા. મને કંઈક ને કંઈક બાનું મળી જ જાય. અરે ટાઈડ તો કેવી તું જોતો ખરા, પાણી પીને તો આમાં ક્યાં કઈ જગ્યાએ કેટલે પહોંચ્યું ને બધું લોકેશન બતાવે એટલી ટાઈટ છે. ભલે હોય ના જાવ તો લાવ બધું. તને કહી દઉં છું, તમે અમારું બધું છીનવી લેવો ને તો હાલ છે, બાકી ગોદડું છીનવું તો બાકાજી કી બોલી જાય. ટાઈડ છે હવે, ટાઈડ છે ને કેટલા ગોદડા ઓઢો લખો તમે. હા આપુ ઓફિસે જાવ છો, મારે વોચ લાવ તો. લે તમાર ઘડિયાળ. ઈ કે આને હું આમ પહેરીને જાઉં. ઓ સોરી હું તમાર ઘડિયાળ લેતી હો, ભૂલી ગઈ. પરસે લેતી આવજે. લે તમાર ઘડિયાળ. પર્સ અમારો લાગુ. ઓહો સોરી ભૂલાઈ ગયું. रुको जरा सबर करो લ્યો તમારું પર્સ. જમવાનું કઈ બનાવ્યું? અરે જમવાનું તો હું ભૂલી જ ગઈ બનાવવાનું. ઉભા રહ્યો 2 મિનિટમાં હમણાં બનાવીને આવું. રહેવા દે, એટલો ટાઈમ નથી. ટેબલ પડ્યું હોય આ તો કાપી લે દે ઝડપથી. ठीक है લાજી કેટલે આવું કઈશું તું? એપલ કાપું છું. मारो हमको जिंदा मत छोड़ो सालो એ જમવાનું બની ગયું, હાલો જમી ગયો. એ તમને કહું છું. લે अभी बता दे भाई એટલે મારે સાડા પાડોશ તમે. अबे साले હાલો દિવાળી શોપિંગ કરવા જાય. હાલો ને હો બોલો. હાલો દિવાળી શોપિંગ બધી બાકી છે. अब आए ना लाइन पे અરે વાહ તમારો પગાર આવી ગયો. હા વાલી આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ હાલ, પેલા અહીંયા તો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું, બરાબર? જો આ 1 કડી 1. હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર, તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. अभी मजा आएगा ना भिड़ो આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરો તે લગાડી દીધા છે. તમે જાતે જ જોઈ લો. अरे मुझे चक्कर आने लग गया अब તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવાન ન હોય તે મોટે ઉપાડે, કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે, જા. જસો હાલો આપણે એક ગેમ રમી. કેવી ગેમ? એમાં છે ને હું તમને એક સવાલ પૂછે, હા તમારે ના નથી બોલવાનું. જો તમે ના બોલ્યા ને તો તમે હારી જાઓ ને મને 5000 રૂપિયા આપવા પડશે, અને હા બોલ્યા ને તો હું હારી જાય અને મારે તમને 5000 રૂપિયા આપવા પડશે. આ તો મસ્ત ગેમ છે. ટૂંકમાં મારે હા નામાં જવાબ આપવાનો છે. ગમે रुको जरा હાલ પૂછ. તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં? अभी मैं गाली नहीं दे सकता. તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં? હા ઓ મેં હારી ગઈ. હવે મારે તમને 5000 રૂપિયા આપવા પડશે.
પણ અત્યારે થોડોક વરસાદ હોય કઈ બહુ આવે છે બહાર જોવો તો ખરા. અત્યારે क्या बात कर रहे रे बाबा? એ પણ તમને કોણે કીધું તું વરસાદમાં પલાળવાનો? મને થોડી ખબર હોય આ અચાનક આવી પડ્યો પણ તો છત્રી કા રેનકોટ પહેરીને જવાય ને. તારો હગો શિયાળામાં છત્રી રેનકોટ હારે લઈને કોણ ફરે કેવો ભૂંડો લાગુ અરે જામી તો ફોન લઈએ જા ડોક્ટર ને ફોન કરો. નહીં ડોક્ટર થી કઈ નું થાય તો પણ કોને કરવું પણ? કાકાને ફોન કરી કાકા કોના કાકા? આપણા બધાયના કાકા બધાયના કાકા. ઈ કોણ? અમરલાલ કાકા पैसा ही पैसा होगा. લ્યો ખિસ્સામાં હું નાખ દીધા. ગણો ને માર કઈ તમારે પૈસા નથી જોતા. તમારે જોતા હોય ને તો હામાં 500 રૂપિયા આપો. હું વાત કરીશું આજ કઈ બાજુ દીવી ગયો ઈ જી બાજુ ઉગતો હોય ને ઈ જ બાજુ ઉગ્યો છે. મારા હાથના કાંડા બહુ દુખે છે. વાસણ ધોઈ ગયો ને તમને 500 રૂપિયા આપું. આ ગધની કાંઈક ને કાંઈક બાના બતાવીને છે ને આપણી પાસે કામ કરાવી લે પણ આ વખતે પૈસા ભલે દેવા પડે કામ કરવાનું થતું જ નથી હું તને 1000 આપું તું ધોઈ નાખ જા હું તમને 1500 રૂપિયા આપું. તમે મને વાસણ ધોઈ ગયો ને મારા કાંડા બહુ દુખે છે. આલા 2000 પૂરા છે પણ તું ધોઈ નાખ જા હારું લાવ. चीटिंग करता है तू. तो रुको जरा. મમ્મી બધા વાસણ તમારા ધોઈ નાખ્યા. લાવો મારા 200 રૂપિયા. અરે 200 ને નાલે 500 રાખ. મોજ કર. લોટરી લઈ ગઈ 2000 ની. વાહ મમ્મી વાહ. મારા બેટા મારા દીકરા 2 લૂંટણિયા છે અય કાલ આપણે બાતતા હતા તે તમે હાવ કેમ ધીમે ધીમે બોલતા હતા? મારી જેમ રાયડું કેમ નત પાડતા? અરે ભાઈ મારે જેમ બોલવું એમ બોલું મને ધીમે ધીમે બોલવાની ટેવ છે અને તને તો ખબર છે હું કઈ રાડો નથી પાડી શકતો હવે જ્યારે આપણે બાંધણું થાય ને તે ધ્યાન રાખજો. મારી જેમ રાયડું પાડી પાડીને બોલવાનું. એટલે બાંધવાનું થાય તો મારે નક્કી કરવાનું હોય કે મારે કઈ રીતે બોલવું એમાં તને શું વાંધો છે હું ધીમે બોલું કે મોટે જ બોલું મેં કીધું ને આમાં તમારું નહીં હાલે, આમાં મારું ચાલશે. હું કહું ને એમ કરવાનું. તમને કઈ ખબર છે કાલ આપણી સોસાયટીની બાયુની ઓટલા પરિષદ જામી હતી ને એમાં આપણું કેટલું ખરાબ લાગ્યું હતું. શું ખરાબ લાગ્યું કાલ સોસાયટીની બધી બાયું કહેતી હતી તમારા ઝઘડામાં અમને જરાય મજા ન આવી. જસ્મીનભાઈનો તો જરાય અવાજ જ નતો આવતો. આમ કાન દઈને દઈને સાંભળતા હતા ને તોય ન સંભળાતો એમ કહેતા હતા. અમને તો કઈ જરાય મજા જ ન આવી. એટલે કહું છું હવે જઈ આપણે બાંધીને ત્યારે છે ને સાડો પાડી પાડીને બોલજો મારી જેમ. બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. અને આવું ધ્યાન રાખજો. હે કોઈ મુझे જંગલી કહે કોઈ કેક નો કે તમે છો જ જંગલી. कौन है बे? मेरी जिंदगी है तू ऐसी जिंदगी पे थू. झुमका दिलाऊंगा कंगना दिलाऊंगा सब कुछ मैं लाऊंगा तेरी कसम अबे साले. પેલા ઓલો 6 મહિનાથી આ ફાટેલ લેંઘો પહેરો છે ને ઈ બદલાવો. तेरा भला हो. ઝુમકા વાળી તેમાં. એ જસુ પાર્સલ વાળો બહાર જ ઊભો છે. 500 રૂપિયા આપો ને હું તમને કાલ દઈ દઈ. દઈ દઈ ને હા કાલ તમને હું દઈ દઈ. પાક્કું કાલે દઈ દઈ ને હા ભલા મને કાલ હું તમને દઈ દઈ. खाओ माँ कसम. अभी बदत है भाई. अभी बदत है. હવે તું કાલ 500 રૂપિયા લઈ ગઈ હતી અને કહેતી હતી ને હું તમને કાલ દઈ દઈ ભૂલી ગઈ કે હું ના ના યાદ જ છે. ઉભા રહ્યો લેતી આવું. હાલે આલ્યો લાય લાય આ હું દઈ. હે એટલે મેં તમને કીધું જ તો દઈ દઈ એમ. દઈ તો દીધું. क्या करूं मैं इसका? क्या करूं? 500 રૂપિયા લઈ ગઈ 25 રૂપિયા દહીં પકડાઈ ગઈ तेरा भला हो.